હાલો મિત્રો, તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર વિડીયો ચાલુ થઈ ગયા છે. તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 100 MCQ આપણે ભણીશું. આજે જાહેર વહીવટ પ્લસ બંધારણના આ 100 પ્રશ્નો છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 30 ગુણના અંદર પૂછાશે મિત્રો. તો આ વિડીયો તમારા માટે બહુ મહત્વનો વિડીયો છે મિત્રો. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 100 MCQ જાહેર વહીવટ પ્લસ બંધારણના આપણે ભણીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણમાં ભારતનો ઉલ્લેખ કેટલા નામે થાય છે? તો 2 નામે થાય છે મિત્રો, ભારત અને ઇન્ડિયાના નામે થાય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત કેવા પ્રકારનો દેશ છે? તો ભારત જે છે મિત્રો એ સંઘ, જેને અંગ્રેજીના અંદર યુનિયન પ્રકારનો દેશ કહેવાય છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણના આર્ટિકલ 2 મુજબ કોઈ વિદેશી રાજ્યોને ભારતમાં મેળવવા બાબતે રાષ્ટ્રપતિનો શું રોલ હોય છે? તો રાષ્ટ્રપતિને મિત્રો ખાલી સૂચના આપવાની હોય છે, બરોબર. રાષ્ટ્રપતિને ખાલી સૂચના અપાય છે, બસ આ રોલ હોય છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુચ્છેદ 2 મુજબ ભારતમાં 22મું રાજ્ય કઈ ઉમેરાયું? તો સિક્કિમ જે છે મિત્રો એ અનુચ્છેદ 2 મુજબ 22મું રાજ્ય ઉમેરાયું, બરોબર, સિક્કિમ. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુચ્છેદ 3 મુજબ કયું રાજ્ય નથી બનેલું? તો ગોવા જે છે મિત્રો અનુચ્છેદ 3 મુજબ રાજ્ય નથી બનેલું. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિક્કિમ કેટલામાં બંધારણીય સુધારા દ્વારા ભારતમાં ભળ્યું? તો તમને ખબર છે મિત્રો, આ સિક્કિમ જે છે મિત્રો એ 36માં બંધારણીય સુધારા દ્વારા ભારતમાં ભળ્યું. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલ બંધારણમાં કેટલા અનુચ્છેદો છે? તો હાલ બંધારણના અંદર મિત્રો 468 અનુચ્છેદો આવેલા છે, બરોબર. કેટલા આવેલા છે? 468. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમેરિકામાં કેવા પ્રકારની શાસન પ્રણાલી જોવા મળે છે? તો અમેરિકાના અંદર મિત્રો તમને ખબર છે ફેડરેશન પ્રકારની શાસન પ્રણાલી જોવા મળે છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેસ્ટ ઇન્ડિઝમાં કયા પ્રકારની શાસન પ્રણાલી જોવા મળે છે? તો વેસ્ટ ઇન્ડિઝના અંદર મિત્રો કોફેડરલ, યાદ રાખજો, કોફેડરલ શાસન પદ્ધતિ જોવા મળે છે વેસ્ટ ઇન્ડિઝમાં. તો જો મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને બંધારણના છે ને જાહેર વહીવટના, હાલ શરૂઆતના અંદર બંધારણના પ્રશ્નો છે, પાછળથી આવશે જાહેર વહીવટના. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. રેવન્યુ તલાટી માટેની મિત્રો આ સિરીઝ ચાલુ થઈ છે. જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી તમને વિડીયો મળતા રહેશે અને આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમને 100% કામ આવશે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની આંતરિક સીમામાં સંસદની મંજૂરીથી કરી શકાય છે કયા અનુચ્છેદ? તો અનુચ્છેદ 3ના અંદર મિત્રો આ બાબતનો સમાવેશ કર્યો છે કે ભારતની આંતરિક સીમામાં સંસદની મંજૂરીથી કરી શકાય છે, બરોબર. ભારતના અંદર કોઈ સીમાઓ કરવી હોય આંતરિક તો સંસદની મંજૂરીથી કરી શકાય એવું અનુચ્છેદ 3ના અંદર કહેવામાં આવેલું છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણમાં અનુચ્છેદ 1 મુજબ ભારત એટલે શું? તો રાજ્યોનો બનેલો સંઘ થાય છે મિત્રો ભારત એટલે, બરોબર, રાજ્યનો બનેલો સંઘ. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘના નવા રાજ્યનો પ્રવેશ આપવાનો અધિકાર કોને છે? તો સંસદને છે મિત્રો આ અધિકાર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના અનુસંધાનમાં અનુચ્છેદ 1 મુજબ ભારત દેશનું નામ શું છે? તો ઇન્ડિયા અર્થાત ભારત છે, બરોબર. આ પ્રશ્ન અલગ અલગ એંગલથી પૂછી શકાય છે મિત્રો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતા રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરી શકે છે? તો અનુચ્છેદ 3 મુજબ મિત્રો કરી શકાય છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ બહારના રાજ્યને ભારત સંઘ સાથે જોડી શકાય છે? તો અનુચ્છેદ 2 મુજબ મિત્રો આ પ્રોસેસ કરી શકાય છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 2ના અંદર કરવામાં આવેલી છે મિત્રો આ બાબતનો સમાવેશ, બરોબર.
હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે? તો મિત્રો સંસદ પાસે છે મિત્રો આ સત્તાઓ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરતા પહેલા સંસદે કોની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે? તો સંબંધિત રાજ્યના રાજ્યપાલની મિત્રો મંજૂરી લેવી આવશ્યક છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યોની સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન માટે કઈ બહુમતીની જરૂર નથી? તો સાધારણ બહુમતીની મિત્રો આના અંદર જરૂરી નથી. બરોબર. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણમાં સમવાય તંત્ર શબ્દ કયા અનુચ્છેદમાં આપેલો છે? તો અનુચ્છેદ 368ના અંદર આ શબ્દનો સમાવેશ કરવામાં આવેલો છે. બરોબર, સમવાય તંત્રનો. અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો બંધારણના ઘણી બધી પરીક્ષાઓના અંદર રિપીટ થયેલા છે. બરોબર. અને આ જેટલા પણ પ્રશ્નો છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે, એટલે તમને ઘણો બધો ફાયદો અપાવશે. બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યના કેટલાક ક્ષેત્રોને ભેગા કરીને રાજ્યનો દરજ્જો આપી શકાય છે? તો જો મિત્રો સંસદ આપી શકે છે આ બાબત. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોના દ્વારા વહીવટ થાય છે? તો રાષ્ટ્ર પ્રમુખ, જેને આપણે રાષ્ટ્રપતિ કહીએ છીએ મિત્રો, એના દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશોના અંદર વહીવટ થતો હોય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયના હસ્તકે છે? તો ગૃહ બાબતોનું જે મંત્રાલય છે મિત્રો એના હસ્તકે હોય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે? તો અનુસૂચિ 1ના અંદર મિત્રો આ બાબતનો સમાવેશ કરવામાં આવેલા છે. અનુસૂચિ 1ના અંદર મિત્રો આ જે રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એના નામ એના અંદર આપવામાં આવેલા છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના અનુચ્છેદ 12 પ્રમાણે રાજ્યની વ્યાખ્યામાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો કેન્દ્ર અને રાજ્યના કારોબારી તંત્રનો સમાવેશ કરવામાં આવે છે. LIC અને ONGC જેવી સંસ્થાઓનો. બરોબર, યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુચ્છેદ 3ના શાનો સમાવેશ કરવામાં આવે છે? તો અનુચ્છેદ 3ના અંદર મિત્રો તમને ખબર છે નવા રાજ્યોનું નિર્માણ અને રાજ્યોના નામોમાં પરિવર્તન, આ બાબતનો સમાવેશ અનુચ્છેદ 3ના અંદર કરવામાં આવે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘ સમવાય તંત્ર એટલે શું? તો સત્તાનું વિભાજન એનો અર્થ થાય છે. સંઘ અને સમવાય તંત્રનો અર્થ શું થાય છે? સત્તાનું વિભાજન. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ક્ષેત્રને લોકમત દ્વારા ભારતમાં એકત્રિત કરવામાં આવ્યા હતા? તો જૂનાગઢ અને સિક્કિમ, આ બંને રાજ્યોને મિત્રો તમને ખબર છે લોકમત દ્વારા ભારતના અંદર એકત્રિત અથવા જોડવામાં આવ્યા હતા, જૂનાગઢ અને સિક્કિમને. આ પરીક્ષાના અંદર ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે. બરોબર. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું રાષ્ટ્ર રાજ્યની શ્રેષ્ઠ રીતે વર્ણવે છે? તો જોઈ લો મિત્રો, રાષ્ટ્ર રાજ્યને શ્રેષ્ઠ રીતે શું વર્ણવે છે? તો આનો જવાબ આવે છે મિત્રો કાનૂની અથવા રાજકીય એકમ, જે સાંસ્કૃતિક કે સામાજિક એકમ પણ છે. બરોબર. આ બાબત મિત્રો રાષ્ટ્ર રાજ્યને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે. હવે 30મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણના સંદર્ભમાં કયો પ્રથમ લેખિત કાયદો હતો? તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 હતો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેબિનેટ મિશનમાં કયા સભ્યોનો સમાવેશ થાય છે? તો જે કેબિનેટ મિશન આવ્યું હતું મિત્રો એના અંદર કયા કયા સભ્યો હતા જોઈ લો. આ GPSC સુધી પૂછાયેલો પ્રશ્ન છે. બરોબર. તો આના અંદર મિત્રો એક હતા સર પેથિક લોરેન્સ, બીજા નંબરના અંદર હતા મિત્રો સર સ્ટેફન ક્રિપ્સ, અને ત્રીજા નંબરના અંદર હતા મિત્રો એવી એલેક્ઝાન્ડર. આ 3 વ્યક્તિઓ મિત્રો કેબિનેટ મિશનના સભ્યો હતા. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજ કે 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણ નિર્માણ માટે કોને માંગણી કરી હતી? તો મોતીલાલ નહેરુએ માંગણી કરી હતી મિત્રો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત માટે બંધારણ સભાની રચના હેતુ બંધારણ મહાસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો? તો સ્વરાજ પાર્ટીએ કર્યો હતો અને 1924ના અંદર કર્યો હતો. તો જુઓ મિત્રો, બંધારણના આ લેવલના પ્રશ્નો તમારી રેવન્યુ તલાટીના અંદર પૂછાશે. અને તમને ખબર છે મિત્રો કે તમારા અભ્યાસક્રમના અંદર આ ટોપિક આપેલો છે
રાજ્ય વ્યવસ્થા એટલે જ મિત્રો બંધારણ, બરોબર. પછી જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર, આ 3 મિક્સ થઈને મિત્રો 30 માર્ક્સનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે. અને આપણા વિડીયોના અંદર મિત્રો રાજ્ય વ્યવસ્થા, જે બંધારણ કહીએ છીએ, એ અને જાહેર વહીવટના પ્રશ્નો છે, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. અને અર્થશાસ્ત્રના પ્રશ્નો મિત્રો આગળ વિડીયોના અંદર આપણે લાવતા રહીશું. એટલે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 34મા નંબરનો પ્રશ્ન છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે. મહત્વનો પ્રશ્ન છે કે ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદે માતરમને નેશનલ એન્થમ અને નેશનલ સોંગ તરીકે જાહેર કરવામાં આવ્યું? તો 24 જાન્યુઆરી 1950. યાદ રાખી લેજો, આ ડેટના અંદર ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય છે, બરોબર. 24/1/1950 યાદ રાખી લેજો. 24 જાન્યુઆરી 1950ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું આ બંને ગીતને. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના ભાગ 2 નાગરિકતામાં કેટલા અનુચ્છેદો જોવા મળે છે? તો અનુચ્છેદ 5 થી 11 મિત્રો નાગરિકતાના અંદર જોવા મળે છે, બરોબર. અનુચ્છેદ 5 થી 11. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકારો માટે કેટલા અનુચ્છેદ આપેલા છે? તો અનુચ્છેદ 12 થી 15 આપેલા છે મિત્રો મૂળભૂત અધિકારોના અંદર, બરોબર. અનુચ્છેદ 12 થી 35ના અંદર આપેલા છે મૂળભૂત અધિકારો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કેટલા અનુચ્છેદો આપેલા છે? તો અનુચ્છેદ 36 થી લઈને 51 મિત્રો તમને ખબર છે બંધારણના ભાગ 4ના અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અંદર મિત્રો તમને ખબર છે અનુચ્છેદ 36 થી લઈને 51 આપવામાં આવેલા છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના ભાગ 1માં સંઘ અને રાજ્ય ક્ષેત્રમાં કેટલા અનુચ્છેદ આપેલા છે? તો અનુચ્છેદ 1 થી 4 આપેલા છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણના ભાગ 4કમાં મૂળભૂત ફરજોમાં કેટલા અનુચ્છેદ આપેલા છે? તો અનુચ્છેદ 51 ક એક જ આપેલો છે મિત્રો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાગલા દરમિયાન પાકિસ્તાનથી ભારત આવેલા લોકોને નાગરિકતા શેના આધારે મળતી હતી? આ પ્રશ્ન છે મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર સ્ટેટમેન્ટ લેવલે પૂછાઈ ગયેલો છે, બરોબર. તો આનો જવાબ આવશે મિત્રો 19 જુલાઈ 1948 પહેલાં ભારતમાં આવેલા જે નાગરિકતા મળતી હતી, બરોબર. આ એક રીઝન હતું મિત્રો નાગરિકતા આપવા માટેનું, બરોબર. પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગરિકતા અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? 1955ના અંદર મિત્રો નાગરિકતા અધિનિયમ ઘડવામાં આવ્યો હતો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશમાં એકલ નાગરિકતા જોવા મળે છે? તો ચીનના અંદર મિત્રો એકલ નાગરિકતા જોવા મળે છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગરિકતા કોને કહેવાય છે? તો જેને રાજ્ય તરફથી નાગરિકતાની સાથે સાથે રાજ્ય અધિકાર પ્રાપ્ત થતા હોય મિત્રો એને નાગરિકતા કહેવામાં આવે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની નાગરિકતા પ્રાપ્ત થાય છે? તો એક પ્રકારની નાગરિકતા ભારતીય નાગરિકોને પ્રાપ્ત થાય છે, બરોબર. એક જ પ્રકારની. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે? તો બ્રિટનના બંધારણના અંદરથી મિત્રો ભારતના અંદર એકલ નાગરિકતાનો સિદ્ધાંત લેવામાં આવ્યો છે, બરોબર. બ્રિટનના બંધારણમાંથી. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલો છે? તો બીજા પ્રકરણના અંદર મિત્રો આ નાગરિકતા વિષયને મિત્રો ભારતના બંધારણના અંદર સમાવેશ કરવામાં આવેલો છે. બીજા પ્રકરણના અંદર દ્વિતીય પ્રકરણમાં. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણમાં નાગરિકતાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? તો અનુચ્છેદ 5ના અંદર મિત્રો આ તમને ખબર છે કે જે ભારતીયની નાગરિકતાનો મિત્રો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરોબર. અનુચ્છેદ 5માં. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો નાગરિક કોણ થઈ શકે છે? તો આના અંદર મિત્રો થોડી કન્ડિશન શરતો આપેલી છે કે ભારતનો નાગરિક કોણ થઈ શકે? તો ભારતમાં જન્મ થયેલો હોય એ વ્યક્તિ, જેના મા બાપ પૈકી કોઈ એક ભારતમાં જન્મેલું હોય એ પણ રીઝન છે. જન્મ મરણ નોંધણી દ્વારા અનઅધિકૃત રીતે નોંધાયેલ વ્યક્તિ એ પણ ભારતનો નાગરિક હોઈ શકે છે. તો જો મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. એના પહેલાં મિત્રો
મિત્રો હું તમને મહત્વની બાબત સમજાવી દઉં છું, એ જાણો, તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રેવન્યુ તલાટી માટે મિત્રો આના પહેલાં પણ મિત્રો 2 વિડીયો બનાવેલા છે, તમે આ જોઈ લો. એક બનાવી છે મિત્રો, તમને ખબર છે, ઇતિહાસ, ભૂગોળ અને વારસાનું વિડીયો, જે તમારી પરીક્ષાના અંદર 30 ગુણનો પૂછાશે. આ વિડીયો જોવાનું બાકી હોય મિત્રો તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર એની લિંક મૂકી દે. બીજું બનાવી છે મિત્રો ગુજરાતી ગ્રામર, જે તમારી આ રેવન્યુ તલાટીના અંદર 20 ગુણનું ગુજરાતી ગ્રામર પૂછાશે. આ વિડીયો જોવું હોય મિત્રો તો ચેનલ પર પણ જોવા મળશે, અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર એની લિંક મૂકી દે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. આ બંને વિડીયો જોજો મિત્રો, તમને ઘણા બધા ખૂબ જ કામ આવશે. બરોબર. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે. તો જન્મથી કે વારસાથી, નોંધણી કે લગ્નથી, કાયદા દ્વારા, દેશીકરણથી પણ તમે નાગરિકતા પ્રાપ્ત કરી શકો છો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય નાગરિકતા ક્યારે સમાપ્ત થઈ જાય છે. તો સ્વયં ત્યાગ દ્વારા પણ ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. વિદેશી નાગરિકતા ગ્રહણ કરવાથી પણ મિત્રો સમાપ્ત થઈ જાય છે. પછી વંચિત કરી દેવાથી પણ મિત્રો આ ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના સચિવ કોણ હતા. તો HV આયંગર જે છે મિત્રો એ બંધારણ સભાના સચિવ હતા. બરોબર, HV આયંગર, અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી. તો રામ મનોહર સિન્હાએ મિત્રો આ ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરી હતી. આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો વન લાઇનર, એ ઘણા મહત્વના છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો, રિપીટ થયેલા છે. બરોબર, એટલે તમારી રેવન્યુ તલાટીના અંદર 100% કામ આવશે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિ તૈયાર કરનાર વ્યક્તિ કોણ છે. તો પ્રેમ બિહારી રાયજાદા. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની હિન્દી આવૃત્તિ તૈયાર કરનાર વ્યક્તિ કોણ છે. તો વસંત કૃષ્ણ વૈદ હતા. બરોબર, વસંત કૃષ્ણ વૈદ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાની માંગ સૌપ્રથમ કોણે કરેલી. તો માનવેન્દ્રનાથ રોયે મિત્રો 1934ના અંદર કરી હતી. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણની સૌપ્રથમ માંગ કોણે કરી હતી. તો મોતીલાલ નહેરુએ 1927ના અંદર કરી હતી. તો 55 56માં જે પ્રશ્ન છે ને મિત્રો થોડો ડિફરન્ટ છે. બરોબર, 55ના અંદર મિત્રો બંધારણ સભાની માંગ કરવામાં આવી હતી, અને 56ના અંદર મિત્રો બંધારણની માંગ કરવામાં આવી હતી. બરોબર, એટલા માટે આ બંને વ્યક્તિઓ મિત્રો અલગ છે, અલગ, અને બંને સાલ પણ અલગ છે. બરોબર, આટલો ડિફરન્ટ સમજવાનો રહેશે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ યોજના અનુસાર બંધારણ સભાની રચના થઈ. તો કેબિનેટ મિશન યોજના અનુસાર મિત્રો. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ બેટન યોજના ક્યારે આવી. તો 3 જૂન 1947ના રોજ માઉન્ટ બેટન યોજના આવી. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ બેટન યોજનાનું બીજું નામ જણાવો. તો ડિકીબર્ડ યોજના પણ કહેવાય છે, અને આને જ મિત્રો બાલ્કન પ્લાન કહેવાય છે. બરોબર, GPSCની પરીક્ષાના અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે, યાદ રાખી લેજો. બરોબર. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિભાજન બાદ માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભાના સભ્યોમાંથી રજવાડા કેટલા સભ્યો હતા. તો 70 રજવાડાઓ હતા મિત્રો. ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછાઈ શકે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિભાજન બાદ માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભાના સભ્યોમાં બ્રિટિશ પ્રાંતના કેટલા સભ્યો હતા. તો 229 સભ્યો હતા મિત્રો. આ આંકડાઓ યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષાના અંદર અવારનવાર પૂછાતા હોય છે. તો જો મિત્રો આજનું આ વિડીયો મિત્રો રેવન્યુ તલાટી માટે છે. બરોબર, જેના અંદર આપણે જાહેર વહીવટ પ્લસ બંધારણના પ્રશ્નો ભણીશું મિત્રો, અને આના અંદર 100 આ જે પ્રશ્નો છે ને તમને ખૂબ જ કામ આવવાના છે, અને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે. બરોબર, તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. આના પહેલાં મહત્વની બાબત તમને આપું છું મિત્રો, એ તમે જાણી લો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે, ત્યાં જઈને તમે મને ફોલો કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, અને જે આ રેવન્યુ તલાટી માટે મિત્રો જીકેના અને બનાવેલા જેટલા વિડીયો છે એ આના અંદર મૂકી દે મિત્રો. આ એજ્યુકેશન ગ્રુપ છે મિત્રો, 100% તમને કામ આવશે. મહત્વની અપડેટ પણ એના અંદર આપતો હોઉં છું, એટલા માટે મિત્રો તમે જોઈન કરી દો. બીજા નંબર ઉપર છે મિત્રો ઇન્સ્ટાગ્રામ એજ્યુકેશન પેજ છે મિત્રો ટીચિંગ અજય. બરોબર, એની પણ લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે. આના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ મિત્રો ઘણી બધી બનાવી છે, જે તમારી ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર 100% કામ આવશે. બરોબર, એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. આના સિવાય મિત્રો હું આના અંદર જીકેની પણ મિત્રો જે કન્ફ્યુઝન પોઈન્ટ હોય છે ને એ પોસ્ટ અપલોડ કરતો હોઉં છું, આવનારી ભરતીઓની પણ પોસ્ટ આના અંદર અપલોડ કરતો હોઉં છું. અને બીજું મિત્રો
અને કરંટ અફેર્સના મિત્રો પણ પોઈન્ટ આના અંદર મૂકતો હોઉં છું મિત્રો, જે મહત્ત્વની યોજનાઓ આ તે બધું, બરાબર. એટલે જે આપણું જે આ ઇન્સ્ટાગ્રામ એજ્યુકેશન જે પેજ છે મિત્રો, એ પણ તમને 100% કામ આવશે મિત્રો. એને પણ ફોલો કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો, રીલ્સ પણ તમારા મિત્રોને શેર કરજો. આટલું મારા માટે કરજો મિત્રો. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભામાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી? તો 15 મહિલાઓ હતી મિત્રો. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? તો ડૉક્ટર BN રાવ હતા મિત્રો. હજુ સુધી આ પ્રશ્ન પૂછાય છે મિત્રો. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભામાં કેટલા સભ્યોની વ્યવસ્થા કરવામાં આવી હતી? તો 389 સભ્યોની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણના સંદર્ભમાં કયો પ્રથમ લેખિત કાયદો હતો? તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 હતો મિત્રો. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌ પ્રથમ સ્થાનીય પ્રતિનિધિની શરૂઆત કયા એક્ટથી કરવામાં આવી હતી? તો ચાર્ટર્ડ એક્ટ 1833થી કરવામાં આવી હતી મિત્રો. સૌ પ્રથમ સ્થાનીય પ્રતિનિધિની શરૂઆત. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણને બનાવવા માટે બંધારણ સભાની રચનાની માંગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સર્વપ્રથમ ક્યારે કરવામાં આવી હતી? તો 1935ના અંદર કરવામાં આવી હતી. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતને હવે બળજબરીથી કબજે રાખી શકાશે નહીં એવું લાગતા બ્રિટિશની મજૂર સરકાર હિન્દને સ્વરાજ્ય આપવા માટે વાટાઘાટો કરવા કેબિનેટ મિશન મોકલ્યું હતું. તો ક્યારે મોકલ્યું હતું? માર્ચ 1946ના અંદર મોકલ્યું હતું. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ સભાના રચનાના પ્રસ્તાવને વ્યવહારિક રૂપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવ્યું હતું? તો આનો જવાબ આવ્યો છે મિત્રો કેબિનેટ મિશન યોજના અંતર્ગત. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઝાદીની મધ્યરાત્રિએ પંડિત જવાહરલાલ નહેરુએ આપેલા ભાષણને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિનીના નામથી ઓળખવામાં આવે છે મિત્રો, બરોબર. ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાહેર વહીવટના પિતા કોને કહેવામાં આવે છે? તો વુડરો વિલ્સન્સને કહેવામાં આવે છે મિત્રો, જાહેર વહીવટના પિતા, બરોબર, વુડરો વિલ્સન્સ. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાહેર વહીવટ લોક પ્રશાસનમાં સમગ્રતાવાદીનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો LD વ્હાઇટે આપેલો છે, લ્યુથર ગ્લ્યુલેકે આપેલો છે, વુડરો વિલ્સન્સે આપેલો છે મિત્રો. આ 3 વ્યક્તિ મિત્રો મહત્વના છે જે જાહેર વહીવટને લોક પ્રશાસનમાં સમગ્રતાવાદીનો ખ્યાલ આપેલો છે, બરોબર. LD વ્હાઇટ, લ્યુથર ગ્લ્યુલેક અને વુડરો વિલ્સન્સ. તો જો મિત્રો 70 જે પ્રશ્નો હતા ને એ બંધારણના પ્રશ્નો હતા. પછી 71થી જે આ બધા પ્રશ્નો ચાલુ થાય છે ને મિત્રો, એ જે જાહેર વહીવટના પ્રશ્નો છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર બંધારણ, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર 3 થઈને મિત્રો 30 ગુણના અંદર પૂછાશે. એટલે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક પ્રશાસન એ કાયદાનો વિગતવાર અને પદ્ધતિસરનો અમલ છે. આ વિધાન વિચાર કોણે આપ્યો? તો વુડરો વિલ્સન્સે આપેલો છે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક પ્રશાસનના વિશાળ વ્યાખ્યાન અર્થમાં કઈ કઈ શાખાનો સમાવેશ થાય છે? તો ધારાસભા, કાર્યપાલિકા અને ન્યાયતંત્ર, આ શાખાઓનો સમાવેશ થાય છે મિત્રો લોક પ્રશાસનના અંદર. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક પ્રશાસનમાં પોસ્ટ કોર્બ, યાદ રાખજો, પોસ્ટ કોર્બ સિદ્ધાંત કોણે આપ્યો? તો લ્યુથર ગ્લ્યુલેકે આપેલો છે, બરોબર. અને આવા પ્રશ્નો મિત્રો તમારા જાહેર વહીવટના અંદર સીધા પૂછાશે અને 10 માર્ક્સ ઉપર તો મિત્રો તમારે આ જે જાહેર વહીવટ પૂછાશે, મિનિમમ 10 માર્ક્સનું તો પૂછાશે. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોસ્ટ કોર્બ માટે ખોટું જણાવો. તો મિત્રો O+ થાય છે, ઓર્ગેનાઇઝેશન થાય છે, અને C+ કોલોબરેશન મિત્રો એ ખોટું છે, બરોબર. જે બ્લુ કલરનું C+ કોલોબરેશન એ ખોટું છે. પછી R+ રિપોર્ટિંગ અને B બરાબર બજેટિંગ થાય છે. તો મિત્રો OR અને B એ સાચા છે, પણ C વાળું જે છે ને મિત્રો એ ખોટું થાય છે. એટલે આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક પ્રશાસનના કયા વિચારમાં ટેકનિકલ, કારકુન કે શારીરિક શ્રમની પ્રવૃત્તિઓનો સમાવેશ થતો નથી? તો સંચાલકીય વિચારના અંદર.
હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોક પ્રશાસનના લક્ષણો જણાવો. તો પારદર્શિતા, જવાબદારી, સેવા પ્રત્યેની ફરજ અને વ્યાપક કાર્યક્ષેત્ર, આ બધા જે છે ને મિત્રો લોક પ્રશાસનના લક્ષણો છે. હવે 79માં નંબરનો પ્રશ્ન મહત્વનો પ્રશ્ન છે કે ધ સ્ટોરી ઓફ એડમિનિસ્ટ્રેશન નિબંધના લેખક કોણ છે મિત્રો? બરોબર, ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યું હતું? તો 1887ના અંદર મિત્રો આને પ્રકાશિત કરવામાં આવ્યું હતું, ધ સ્ટોરી ઓફ એડમિનિસ્ટ્રેશન. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ મિન્નોર બુક, યાદ રાખજો મિત્રો, પ્રથમ મિન્નોર બુક સંમેલન ક્યાં યોજાયું હતું? તો 1968ના અંદર મિત્રો યોજાયું હતું પ્રથમ મિન્નોર બુક સંમેલન. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ જાહેર વહીવટના વિષયને દાખલ કરનાર યુનિવર્સિટી કઈ હતી? તો લખનઉ યુનિવર્સિટીના અંદર મિત્રો ભારતના અંદર સૌપ્રથમ જાહેર વહીવટને મિત્રો દાખલ કર્યો હતો, બરાબર, લખનઉ યુનિવર્સિટીમાં. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૌટિલ્યના મત મુજબ જાહેર સાહસ એટલે શું? તો રાજા જે મંત્રીની મદદથી શાસન કરે મિત્રો એને કૌટિલ્યના મત મુજબ જાહેર સાહસ કહેવાય છે. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૌટિલ્યના સપ્તાંક સિદ્ધાંતોમાં કોનો સમાવેશ થાય છે? તો રાજા, જનપદ, અમાત્ય, રાજકોષ અને કિલ્લાઓ, આ બધી બાબતોનો મિત્રો સમાવેશ થાય છે. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ કરવેરાની નીતિ કેવી હોવી જોઈએ? તો ટૂંકા અને લાંબા ગાળાની હોવી જોઈએ, બાહ્ય શુલ્ક, આતિથ્ય શુલ્ક હોવી જોઈએ, પછી આકસ્મિક સ્થિતિમાં રાહત આપવી હોય ને એવી થવી જોઈએ મિત્રો. આ બધા કૌટિલ્યના અર્થશાસ્ત્રના અંદર નીતિ કેવી હોવી જોઈએ એ બાબતો આના અંદર આપેલી છે મિત્રો. આ બધી હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેરશાહ સૂરીના વહીવટમાં વિદેશી ખાતાને શું કહેવામાં આવતું હતું? તો દીવાન એ રસાતલ કહેવામાં આવતું હતું, બરોબર, દીવાન એ રસાતલ કહેવામાં આવતું હતું. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દીવાન એ બરીદ ખાતું કયા વિભાગ સાથે સંકળાયેલું હતું? તો ગુપ્તચર વિભાગ સાથે મિત્રો આ સંકળાયેલું હતું. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેરશાહ સમયે સૌથી નાનું વહીવટી એકમ કયું છે? તો ગ્રામ છે મિત્રો. શું છે? ગ્રામ. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વહીવટમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે લાગુ કરી? તો રોબર્ટ ક્લાઇવે મિત્રો લાગુ કરી હતી. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના દ્વારા દ્વિમુખી વ્યવસ્થા સમાપ્ત કરવામાં આવી? તો વોરન હેસ્ટિંગ દ્વારા મિત્રો, બરોબર, કોના દ્વારા? વોરન હેસ્ટિંગ દ્વારા. તો જુઓ મિત્રો, આ બધા પ્રશ્નો જે છે ને બંધારણના અંદર અને જાહેર વહીવટના અંદર 100% પૂછાશે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને અગાઉ મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે જે વિડીયો બનાવ્યા છે મિત્રો, એની લિંક આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મળી જશે. એ બંને વિડીયો પણ જોઈ લેજો, બહુ મહત્ત્વના વિડીયો છે. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા એક્ટ દ્વારા બ્રિટિશરોએ વહીવટી સત્તા અને વેપારી સત્તા અલગ કરી? તો 1784ના એક્ટ દ્વારા મિત્રો. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં પોલીસ સેવાના જનક કયા ગવર્નર ગણાય છે? તો યાદ રાખજો મિત્રો, ભારતના અંદર જે પોલીસ સેવાના જનક ગવર્નર જનરલ કયા ગણાય છે? તો લોર્ડ કોર્નવોલિસ મિત્રો ભારતના અંદર પોલીસ સેવા લાયા હતા. લોર્ડ કોર્નવોલિસ. ડાયરેક્ટ આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા એક્ટ મુજબ બ્રિટિશરોએ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી? તો 1833ના એક્ટ મુજબ. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 1853માં સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે કઈ સમિતિ રચાઈ? તો મેકોલો કમિટી. યાદ રાખજો, મેકોલો કમિટી. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વહીવટી સુધારો 1909 ભારતના શાસન અધિનિયમનો નથી? તો દ્વિગૃહીય વ્યવસ્થાની શરૂઆત. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા એક્ટ દ્વારા અનુસૂચિત જાતિ, જનજાતિ તથા મહિલાઓ માટે પણ અલગથી મતદાનની જોગવાઈ કરવામાં આવી હતી? તો 1935 એક્ટ દ્વારા. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તમાન સમયની 7મી અનુસૂચિ વ્યવસ્થા કયા એક્ટમાંથી લેવામાં આવી છે? તો 1935ના એક્ટમાંથી લેવામાં આવી છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ગવર્નરના સમયને કલેક્ટરના પદની શરૂઆત કરાવી? તો તમને ખબર છે મિત્રો, વોરન હેસ્ટિંગ મિત્રો જ્યારે ગવર્નર હતા ને એ સમય પર મિત્રો કલેક્ટરના પદની શરૂઆત કરાવી હતી વોરન હેસ્ટિંગે.
હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ નગરપાલિકા ક્યાં સ્થપાઈ? તો મદ્રાસના અંદર સ્થપાઈ હતી. હવે 99માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નવી અખિલ ભારતીય સેવાઓનો સમાવેશ કોણ કરી શકે છે? તો સંસદની કાયદાકીય પ્રક્રિયા દ્વારા પણ મિત્રો આ નવી અખિલ ભારતીય સેવાઓનો સમાવેશ કરી શકાય છે. બરોબર. હવે તમને ખબર છે મિત્રો કે રેવન્યુ તલાટી માટે મિત્રો બંધારણના અને જાહેર વહીવટના આ 100 પ્રશ્નો આપણે ભણવાના હતા. તો 100મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રથમ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન ક્યારે આવ્યું હતું? તો 1966ના અંદર મિત્રો આ કમિશન આવ્યું હતું. તો જુઓ મિત્રો આ 100 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને રેવન્યુ તલાટી માટે મિત્રો મહત્વના જે વિડીયો બનાવ્યા છે અથવા જીકેના વિડીયો પણ આના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે મને ટેલિગ્રામ ઉપર ફોલો કરી દો અને આપણી ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.